बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे। ત્યાર પછી આપણે સામાન્ય ભક્તિ તે સાત્વિક ભાવ છે, જગતમાં એની જ પ્રસિદ્ધિ છે, એની જ જાણ છે અને એ ઠીક છે. પણ એ સાત્વિકતા જો આપણને તાત્વિકતા તરફ લઈ જાય તો નિર્વિકલ્પ સમાધિ અને આનંદની પ્રાપ્તિ થાય. થોડું ટ્રિકી છે, થોડું અઘરું છે. એવું અગમ અગોચર જ્ઞાનીનું જીવન છે. જગતના જીવો શરીર, વાણી અને મનની વાતને જાણે છે, પણ પરમાર્થ જે છે તે શરીર, વાણી અને મનથી પર છે. અર્થાત શ્રી સદગુરુએ જે શુદ્ધ આત્મા એટલે જ્ઞાયક ભાવ બતાવ્યો, તેનો લક્ષ્ય ચૂક્યા વિના જે ભક્તિ કરવામાં આવે તે પ્રશંસનીય છે. તે ક્રમે કરીને જીવને આગળ લઈ જાય. એટલો ખાસ ખ્યાલ રાખવો. નમો લોય સૌવ સાવણમ. સાધુનું પદ છે, સદગુરુનું પદ છે. આપણા માટે એક વ્યક્તિ અગત્યની હોય એ પ્રાસંગિક છે, પણ તત્વદ્રષ્ટિ જાગે ત્યારે સ્થિરતા આવે ત્યારે ભગવાન પણ ચાલ્યા જાય છે, ગુરુ પણ ચાલ્યા જાય છે, બીજા શુભ વિચારો પણ ચાલ્યા જાય છે. અને જે રહે છે, જે એક સહજ આનંદ રહે છે, સહજ જ્ઞાન રહે છે, તે જ આપણું ગંતવ્ય સ્થાન છે. સામાન્ય માણસને માટે આ ઘણું ગંભીર છે, ઘણું ઓવર સિરિયસ છે. છતાં પણ પરમ સત્ય તો તે જ છે. દરેક જ્ઞાની ભગવંતોએ પોતપોતાની રીતે ગાયું છે. मेरा कहे प्रभु से मिलना, जहाँ जन्म मरण का नहीं कलना. मेरा कहे प्रभु से मिलना, जहाँ जन्म मरण का नहीं कलना. प्रभु नाम बिना नर ऐसा है, दीपक बिन मंदिर जैसा है. प्रभु नाम बिना नर ऐसा है, आत्मज्ञान बिना नर ऐसा है. समता भाव बिना नर ऐसा है, दीपक बिन मंदिर जैसा है. दीपक बिन मंदिर जैसा है. માટે ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, પ્રતિષ્ઠા કરીએ, તીર્થયાત્રા કરીએ, ભગવાનના ગુણગાન કરીએ. એ બધા આપણને હૃદય મંદિરમાં સ્થિત ચૈતન્ય દેવ પ્રત્યે લઈ જાય, જ્ઞાયક પ્રત્યે લઈ જાય.
એકદમ બનતું નથી. 2, 5, 10 વર્ષમાં પણ ન બને, કદાચ 5, 10 દાયકામાં પણ ન બને, 1, 2 ભાવમાં પણ ન બને. તો પણ वही स्थान है जहां सिद्ध भगवान ठहरते हैं, वही स्थान है जहां अनंत ज्ञानी विराजमान है. उसको जानना, उसको मानना, उसके बाद का मर्म समझना, इसके आगे मौन ही है. निश्चय सर्वे ज्ञानिनो आवे यत्र समाय, धरे मौनतायम कही सहज समाधि मान. धरे मौनतायम कही सहज समाधि मान. ओम शांति शांति शांति. जय सद्गुरु वंदन. जय सद्गुरु वंदन. जय सद्गुरु वंदन. जय सद्गुरु वंदन. ओम शांति शांति शांति. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ઓમ. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ બર્થડે નિમિત્તે આપણને સર્વેને કેટલી અદ્ભુત અને સુંદર ભેટ આપી. આપણને ખુશખુશાલ કરી દીધા, કૃતકૃત્ય કરી દીધા. કૃપાળુદેવ જણાવે છે કે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે અને તે પણ સત્પુરુષના ચરણ કમળોમાં રહીને કરવામાં આવે તો ક્ષણભરમાં મોક્ષ પમાડી દે તેવો પદાર્થ છે. ખરેખર આજે સર્વે મુમુક્ષુ ભાઈ બહેનોને વત્તે ઓછી અંશે જરૂર આની આંશિક અનુભૂતિ થઈ હશે અને દરેક મુમુક્ષુને કહેવાનું મન થઈ ગયું હશે કે અમારે મોક્ષ નથી જોઈતો, બસ રાત દિવસ અમને આ રીતે આત્મજ્ઞ પુરુષના ચરણોમાં રહીને તેની ભક્તિ કરવા દે. આનાથી વિશેષ અમારે કશું જ નથી જોઈતું. અશોકભાઈએ જણાવ્યું તેમ યશો વિજયજી મહારાજ મહાપ્રજ્ઞાવંત ને ઘણા જ સમજુ હતા. જ્યારે એમણે કહ્યું કે મારે મુક્તિ નથી જોઈતી અને તારી ભક્તિ જોઈએ છે, ત્યારે તેઓ જાણતા કે આત્મજ્ઞ પુરુષના હાથ પકડી લેવાના અને પગ પકડી લેવાના. પછી જ્યારે આત્મજ્ઞ પુરુષ મોક્ષ પ્રત્યે પ્રયાણ કરતો હશે ત્યારે આત્મજ્ઞ પુરુષને પણ એમ થશે કે વ્યવહારિક રીતે હું એકલો જોઉં એ બરાબર તો ન કહેવાય. એટલે મારી સાથે જેણે બી મારા હાથ અને પગ પકડી લીધા છે તેવા 5-15 જણાને તો સાથે લેતો જઉં. ખરેખર ખૂબ અદ્ભુત ભાવો હતા. આદરણીય શ્રી જયભાઈ, શ્રી અશોકભાઈ, વિધિબેન, રુચિબેન, બલવંત, ઉત્કર્ષ વગેરે ખૂબ સુંદર રીતે ભક્તિ કરાવી આપણા સર્વે મુમુક્ષુઓના ભાવોને અતિ ઉલ્લાસિત અને ભાવવિભોર કર્યા. તે બદલ સર્વે મુમુક્ષુઓ વતી
આપણે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને આપણી પ્રણાલિકા પ્રમાણે સમગ્ર ભક્તિવૃંદનું 3 તાળીઓથી અભિવાદન કરીશું. ફરી એકવાર સર્વે મુમુક્ષુ વૃંદનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વસંતવા માટે વિશિષ્ટ આભાર. તેઓ સ્વર કવિ છે, સ્વરચયિતા છે. જ્યારે બી એમને સ્ફૂર્ણા થાય ત્યારે તુરંત એક નવું ગીત બહાર પડે છે અને એ ગીત એક અમૂલ્ય વારસો બની જાય છે. ખૂબ સુંદર રીતે તેમણે પણ આપણા સર્વે મુમુક્ષુઓ, બધા જ મુમુક્ષુઓના હૃદયમાં એવું લાગતું કે આવો ભાવ ઉછળી રહ્યો છે જે બેનના માધ્યમ દ્વારા રજૂ થયો. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. આ સાથે આજનો આ કાર્યક્રમ હવે આપણે અહીંયા સંપન્ન કરીએ છીએ. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પણ ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ આપણા સર્વે મુમુક્ષુઓની લાગણીને માન આપીને આટલો શ્રમ લઈને અહીંયા બેસી રહ્યા તે બદલ આપણે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રત્યે પણ એક સર્વેના હૃદયથી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. ઓમ. પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રથમ પ્રસ્થાન કર, ત્યાર પછી આપણે સર્વે જઈશું. ઓમ. आहिस्ते आहिस्ते ऐसा करें, आहिस्ते आहिस्ते. ओम.